જો મસ્ત થઈ જાવ મહાદેવની ભક્તિમાં તો બધું સ્વસ્થ થઈ જાય તમારા જીવનમાં. શિવ ભક્તો, આ શબ્દ છે ને હૃદયમાં ઉતારી લેજો, મગજમાં ઉતારી લેજો. સોના કરતાં પણ કિંમતી તમારું જીવન થઈ જશે. જો આ શબ્દ તમે હૃદયમાં ઉતારી લેશો, મગજમાં ઉતારી લેશો ને તો તમારું જીવન સોના કરતાં પણ કિંમતી થઈ જશે. સર્વ સુખોની પ્રાપ્તિ થઈ જશે. શિવ ભક્તો, મસ્ત થઈ જાવ મહાદેવની ભક્તિમાં. તમે ઘણા દિગંબર સાધુઓ જોયા છે કે નિરંતર હર હર મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ આવું રટણ કરતા હોય છે. શિવજી પાસે, ભગવાન ભોળાનાથ પાસે કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા નહીં, ફક્ત ભગવાન શિવજીનું ભજન કરવું. નિત્ય નિત્ય ભગવાન શિવજીનું ભજન કરવું, કીર્તન કરવું, તેના નામના સ્મરણ કરવું, તેના સ્ત્રોતનું પઠન કરવું. ભગવાન શિવજીભાઈ ભજનો હોય, નિરંતર તે મનન કરતા હોય, તે સાંભળતા હોય છે. કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા નહીં. ક્યારેક ક્યારેક તો એમ કહેવાય કે 1 દિવસ 2 દિવસ સતત એમ કહેવાય કે શિવમય ભક્તિમાં, શિવલિંગ સામે બેસીને ભક્તિ કરતા હોય છે. આવા પણ મેં સાધુ જોયા છે. નહીં નાવા ધોવાના ભાન, નહીં એમ કહેવાય કે પોતાના શરીરની એક પણ ખેવના નહીં, નિરંતર ભગવાન શિવજીનું ભજન કરતા આવા સાધુઓ પણ જોયા છે. શિવભક્ત આવા સાધુ છે ને તે મસ્ત થઈ ગયા કહેવાય, શિવજીની ભક્તિમાં મસ્ત થઈ ગયા કહેવાય. અને જ્યારે શિવભક્તો આપણું જીવન પણ આવું થઈ જાય તો પણ એમ કહે કે આપણા જીવનમાં એમ કે બધું સ્વસ્થ થઈ જાય છે. એક પણ દુઃખ આપણા જીવનમાં આવતું નથી. નિરંતર આપણને સુખોની પ્રાપ્તિ થતી રહે છે. ભગવાન ભોળાનાથ એમ કહે કે હૃદયમાં બિરાજમાન થઈ જાય છે. અને જ્યારે ભગવાન ભોળાનાથ આપણા હૃદયમાં બિરાજમાન થઈ જાય ને ત્યારે આપણને કંઈ પામવાની ઈચ્છા નથી હોતી, કાંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી રહેતી. કારણ કે શિવ જો હૃદયમાં હોય તો સર્વ સુખ તો આપણા એમ કે મસ્તિષ્કમાં આવી જાય, આપણા મગજમાં આવી જાય છે. એક પણ આપણને એમ કે દુઃખ આપણા મગજમાં રહેતું નથી. અને જ્યારે આપણું મસ્તિષ્ક, આપણું મગજ એવું થઈ જાય કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય, કંઈ પણ સુખોની પ્રાપ્તિ કરવાની ઈચ્છા ન ધરાવતું હોય આપણું હૃદય, આપણું મન, ત્યારે સમજવાનું કે શિવજી આપણા હૃદયમાં બિરાજમાન થઈ ગયા છે. તો ખાસ કરીને શિવ ભક્ત આપણે પણ આપણું જીવન મસ્ત બનાવી દેવું છે, ભગવાન શિવજીમાં મસ્ત બનાવી દેવું છે. તો આપણું જીવન પણ એમ કે સ્વસ્થ થઈ જાય છે. હા, હું એમ નથી કહેતો કે તમે 1 દિવસ 2 દિવસ નાહ્યા ધોયા વગર ભગવાન શિવજીની ભક્તિ કરો, એમ હું નથી કહેતો કે તમારા કર્મને ત્યજી, સંસારમાં જે તમારા કર્મ હોય તેને ત્યજી અને તમે શિવ ભક્તિ કરો. તે બધું કરતાં કરતાં તમે શિવ ભક્તિ કરો. મનમાં, હૃદયમાં હંમેશા ભગવાન શિવ બિરાજમાન રહેવા જોઈએ. નિત્ય નિત્ય ગમે તે સામું મળે મહાદેવ મહાદેવ કંઈ બોલાવો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કંઈ બોલાવો તો પણ એમ કહેવાય કે ભગવાન મહાદેવ આપણી પર નિરંતર સુખનો વરસાદ વરસાવે. તો શિવ ભક્તો ખાસ કરી અને આપણે આપણા જીવનમાં મસ્ત થઈ જાવ, ભગવાન શિવજીમાં મસ્ત થઈ જવું, તો આપણું જીવન હંમેશા સ્વસ્થ થઈ જશે. સુંદર એક નાની એવી વાત હતી, ખૂબ હૃદયમાં ઉતારવા જેવી હતી. આ વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.